of entertainment and insightful exploration. Today, we delve into the fascinating world of parenting and education, where tradition meets innovation. આપણા સમયમાં માતા-પિતાએ નવા કૌશલ્યો શીખીને ટેક સેવી જાગૃતિ અને ધ્યાન સાથે તેમના બાળકોની જરૂરિયાતોને સંતુલિત કરવાની જરૂર છે. આજે ટેકનોલોજી અને સામાજિક પરિવર્તનના યુગમાં બાળ સ્વાસ્થ્ય જાગૃતિ અને ભાવનાત્મક સમર્થનનું મહત્વ વધી રહ્યું છે. ડિજિટલ સાવધાની, વિવેચનાત્મક વિચારશ્રેણી અને ભાવનાત્મક બુદ્ધિ જેવી કુશળતા માતા-પિતા માટે નિર્ણાયક બની ગઈ છે. આ સ્કીટમાં અમે આવતીકાલના માતા-પિતાના રોલ મોડેલની ચર્ચા કરીશું અને અમે બાળકોને તેમના શિક્ષણમાં શ્રેષ્ઠ મદદ કરી શકીએ છીએ. Education is the most powerful weapon which you can use to change the entire world. हम आगे बढ़कर शिक्षा के भविष्य की ओर भी देखेंगे, जहाँ सीखने की सीमाएं टूट रही है. जीवन में सफलता का मूल मंत्र है सीखते रहना, बढ़ते रहना. Keep learning, keep growing. Let's call all participants on the stage, and it is taught by Prinjal ma'am and helped by Pallavi ma'am. नहीं 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 नाटकનો વિષય ચૂંટણી હશે? બિલકુલ નહીં. ના ચૂંટણી, ના કરપ્શન. આ નાટકનો વિષય છે નવા યુગનું વાલીપણું અને શિક્ષણ. હા, નવા યુગનું વાલીપણું અને શિક્ષણ. તો ચાલો પહેલા આપણે જાણીએ શિક્ષણનું મહત્વ. શિક્ષણ માનવને સારો માણસ બનાવે છે. શિક્ષણ આપણી સફળતાની સીડી છે. સાચું કહ્યું. શિક્ષા દ્વારા આપણે દુનિયા બદલી શકીએ છીએ. શિક્ષા વગરનું જીવન પાંખ વગરના પક્ષી જેવું હોય છે. સાચું કહ્યું. સાંભળો. એક વાત સાંભળો. આ વાર્તા છે બોડી ગામની. ગામમાં બે ભાઈ હળી મળીને રહેતા હતા. પરિવારની પરિસ્થિતિના કારણે મોટો ભાઈ ભણી ન શક્યો, પણ નાના ભાઈને ભણવાનો અવસર આપ્યો. મોટા ભાઈ અહીંયા આવો. હવે મમ્મી પપ્પા તો રહ્યા નથી. મેં વિચાર્યું કે ખેતર બંનેના નામ કરી દઈએ. સારું. થોડા દિવસો પછી મોટા ભાઈ ઘરમાં બેઠા હતા ત્યારે મુકેશ, દસ્તાવેજનું કામ ક્યાં પહોંચ્યું? હજુ કેટલા દિવસો રાખશી? હું આજે લઈને આવું છું. એટલું મેં બધું વાંચી લીધું છે. બધું બરાબર છે. તમે ખાલી સહી કરી દો, પછી જમીન પર આપણું નામ ચડી જશે. રામ. આ દસ્તાવેજ હું કચેરીમાં જમા કરી આવું છું. એટલું આપણું કામ ચાલુ થાય. આમ જ મહિનાઓ વીતી ગયા અને ખેતરનો પાક વેચાઈને એની ઉપજ આવી ગઈ. મુકેશ, આપણે ઉપરનો હિસાબ કરી લઈએ અને હું મારો ભાગ રહેતો જાઉં. ઉપજમાં તમારો કોઈ ભાગ નહીં. જે દસ્તાવેજમાં તમે સહી કરી દો એમાં સાફ લખ્યો છે કે ખેતર મારા એકલાના નામ છે. તમે વાસ્તુ જોઈતું હતું, તમે વાસ્તુ નથી આવડતું, એમાં મારો ભાગ નથી. જો તમને બરાબર વાંચતા ના આવડતું હોય તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા છે. ઘણીવાર માતા પિતાને વાંચતા આવડતું હોય તો છોકરા ભણવા માટે માતા પિતાને છેતરે છે. માતા પિતાને પણ ભણવા માટે ટ્યુશન અને સ્કૂલ પર આધાર રાખવું પડે છે. જે માણસને વાંચતા લખતા ન આવડતું હોય એના બીજા પર આધારિત રહેવું પડે છે. શિક્ષા વિના અધારું છે. શિક્ષાથી સંસ્કાર મળે છે.
તેમનાથી પવિત્ર કોણ હોઈ શકે? અરે કાકા, આપણો વોટ પાર્ટીના ચિહ્નને નહીં પણ તો માણસના કામને જોઈને આપીએ છીએ. અરે બેટા, આ વાત તો એ વિચારી જઈ જે મેં ભણેલો હતો તો ભૂલ ના થતી. પહેલાના જમાનાના લોકો ભણેલા ન હતા, તેથી તે લોકોને રાજકારણની માહિતી નહોતી. પણ હમણાંના લોકો ભણેલા હતા, ના કારણે બધી વસ્તુની માહિતી એકઠી કરીને વોટ આપે. આથી આપણે દેશનો વિકાસ પણ થાય છે. જે માણસ શિક્ષિત ન હોય એ સમાચાર વાંચી અને સમજી શકતા નથી. એ માણસ શિક્ષિત માણસ જોડે જ્ઞાનની વાતો કરવામાં અસંકોચ અનુભવે છે. એ માણસ એના આરામના વિસ્તારની બહાર જેવાથી ઘબરાહટ અનુભવે છે. એ માણસ કઠિન ગળતરની કરવામાં અસમર્થ રહે છે અને એને બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે. ગલી ગલી લગાવો નારા, શિક્ષાથી મૂલ્યવાન કંઈ નથી. શિક્ષાથી વિકાસ હોય છે, શિક્ષાથી તરક્કી હોય છે, શિક્ષાથી નવો વિકાસ બનાવે છે. સાંભળો સાંભળો સાંભળો, આજના જમાનાની એક નવી વાર્તા સાંભળો. નાયરા, તે ગુણાકાર કોષ્ટક યાદ રાખવાનું પૂરું કર્યું છે. તમારે તમારા અભ્યાસ પર વધુ ધ્યાન દેવાની જરૂર છે. પણ પપ્પા, હું છોડ કેવી રીતે ઉગે છે તેનું વિડીયો પ્રેઝન્ટેશન બનાવવું છે. તે શાળા માટે છે. વિડીયો તમે પરીક્ષામાં મદદ કરશે નહીં, પુસ્તકોને વળગી રહો. રાહુલ, આજે શીખવું એ માત્ર યાદ રાખવું જેવું નથી. શાળાઓ બાળકોના અન્વેષણ કરવા અને સમજવામાં શીખવે છે. નાયરા સરસ કામ કરી રહી છે, પણ મને લાગે છે કે તે તેના સર્જનાત્મક પ્રોજેક્ટ માટે વધુ પ્રોત્સાહન આપે તો વધુ સારું કરી શકે છે. હું એ જ કહેતી હતી, પણ આ વાત આપણે રાહુલને કેવી રીતે સમજાવીએ? ક્રિએટિવ પ્રોજેક્ટ કેમ શું? પંચાગત શિક્ષણ પૂરતું નથી. હવે નહીં. બાળકોને સર્જનાત્મક વિચાર, સહયોગ અને ભાવનાત્મક બુદ્ધિની માંગ કરે છે. બાળકોને જિજ્ઞાસુ હોવાની જરૂર છે, કેવળ સૂચનાઓની પાલન કરવાની જરૂર નથી. આ શું છે? બીજી રમત? ખરેખરમાં કોડિંગ ગેમ છે. મજા કરતી વખતે તે તર્ક શીખે છે. કોડિંગ એને આજના બાળકો જ્યારે શીખવાનો આનંદદાયક હોય ત્યારે ઝડપથી શીખી જાય છે. તે તો આદિક બાળપણનો સાર છે. એ તો સાચું નથી. મને લાગે છે કે મારે મારા અભિગમ પર પૂર્ણ વિચાર કરવાની જરૂર છે. નાયરા, ચાલો આપણે આ પ્રોજેક્ટને અદ્ભુત બનાવીએ. તમારી યોજના શું છે? હું એનિમેશન ઉમેરીશ અને પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. આભાર પપ્પા. તમે બે જુઓ ક્રિયામાં આધુનિક વાલીપણા. હું પણ શીખી રહી છું. કદાચ હું એટલો ઓલ્ડ વિદ્યાર્થી નથી. ડિજિટલ યુગમાં પરંપરાને પાછળ છોડવા વિશે નથી, પરંતુ નવા સાધનો અને વિચારોને અપનાવવા વિશે છે. યોગ્ય સંતુલન સાથે આપણે આપણા બાળકોને વધુ નવું, ઉજ્જવળ અને નવું ભવિષ્ય માટે તૈયાર કરી શકીએ છીએ. તે સમીક્ષણ કરવા વિશે છે જે આપણા બાળકોને વિશ્વ સ્તરે નામ કરી શકે એના માટે તૈયાર કરવું છે, જેનું આપણે માત્ર કલ્યાણ કરી શકીએ છીએ અને સાથે મળીને આપણો અનુકૂલનશીલ સહાનુભૂતિપૂર્ણ ઉજેર કરીએ. એક બે ત્રણ ચાર, કેમ કોઈ વિચાર નથી કરતું? એક બે ત્રણ ચાર, કેમ કોઈ વિચાર નથી કરતું? આ કેવું અજ્ઞાન છે કે બધા જાણશે. હમણે તો કહો કે કોણ જાણશે? નાના બાળકો બનતી સાચા અને ઇનકી નિર્દોષ હોય છે. નાનપણ ખાલી એકવાર આવે અને યાદો આખા જીવન માટે રહી જાય. આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં જીવન કઈ ઝડપથી દોડે છે. તો આવો થોડો સમય કાઢીને બધા આ બાજુ જુઓ. કૃષ્ણા, તું રમવાનું મૂકીને ક્યાં વિચારમાં ખોવાયેલી છે? હું એ વિચારી રહ્યું છું કે આપણા મમ્મી પપ્પા ને દાદા દાદીનું બાળપણ આપણા જેમ જ વીત્યું હતું. અમારા લોકોનું બાળપણ તો ઘણું જ પણ અલગ હતું.
રીતે અમને પણ બતાવો, એ હાસ્ય અમને પણ બતાવો. તો ચાલો અમે બતાવીએ તમને. અમારા માતા પિતા અમારા પર ખૂબ નાનપણ રાખતા, અમને સ્કૂલ મૂકવા અને લેવા પણ આવતા. સ્કૂલેથી ઘરે જતા ત્યારે મમ્મી જમવામાં મનગમતી વસ્તુ બનાવી રાખતા. જમતા જમતા મેં આખા દિવસની દિનચર્યા મમ્મી પપ્પાને કહેતા અને પછી અમે બધા ખૂબ હસતા. મારા પપ્પા અમને ઉપવનમાં રમવા પણ લઈ જતા. તો તમને લોકોને બહુ મજા આવતી હશે. હા, પણ તે લોકો બહુ કડક હતા. આપણી ભૂલ થતી તો અમને ગુસ્સો કરતા અને ક્યારેક વધારે મસ્તી થવા પર માર પણ ખાધો છે અમે. અમારા માતા પિતા તો બહુ સારા છે. એ અમને ગુસ્સો ન કરે, અમારી ભૂલ થવા પર અમને અસલિયત બતાવે અને સમજાવે. તમે લોકો કેટલા નસીબદાર છો. તમે લોકો બિંદાસ થઈને તમારા માતા પિતાને તમારી દિલની વાત કહી શકો છો. અમારાથી ભૂલ થતી તો અમને વધારે ડર તે લોકોને લાગતો. હા, તમને લોકો નસીબદાર હતા. તમારા મમ્મી પપ્પા તમારા માટે ટાઈમ તો કાઢતા. મારા મમ્મી પપ્પા સવારે ઓફિસ માટે નીકળી જાય અને સાંજે પાછા આવે. અમને ખબર છે એ અમને સારું ભવિષ્ય આપવા જે એક લોકો ખૂબ મહેનત કરે છે. એ અમને લીધે એ અમને સમય ઓછા આપી શકે છે. મારા મમ્મી પપ્પા તો ખૂબ થાકી ગયા હોય, ઓફિસથી આવીને જ અમારા માટે રસોઈ બનાવે અને જો મને ભાવતી વસ્તુ ના હોય તો મજા જ પડી જાય. શું ના ભાવતી વસ્તુ ખાવામાં તમને લોકોને કઈ રીતે મજા આવે? હા, તો મજા જ આવે ને, કેમ કે અમારા માતા પિતા સ્વિગી ઝોમેટો પરથી ઓનલાઈન ખાવાનું મંગાવી દે અને અમને ના ગમતી વસ્તુ ખાવી જ ના પડે. એવા સ્વિગી ઝોમેટો તો બહુ કામની વસ્તુ છે. અમારે તો જે બન્યું હોય એ જ ખાવું પડે છે. શું યાર, હું એક કામ કરો, અત્યારના જમાનામાં આવી જાઓ. ઊભી રહેવાની નહીં, ઊભી રહે. સાંભળવામાં તો વસ્તુ બહુ મસ્ત લાગે છે, પણ તને ખબર છે કે બહારનું ખાવાનું કેટલું નુકસાનકારક છે? મેં પણ જોયું છે. અત્યારના લોકોમાં તો ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે. માતા પિતા અમારી સેહતને લઈને ફણગાવેલા મગ અને બધી જ વસ્તુ ખવડાવે છે, જેથી અમે હેલ્ધી રહીએ. ક્યારેક તમને કોઈ દુકાનમાં વસ્તુ ન મળતી હોય કે વધારે ભાવ કહેતા ત્યારે ઓનલાઈનથી તે વસ્તુ મંગાવી શકે છો. અમે તો ઘર બેઠા મનગમતી વસ્તુ મળી જાય છે. ઘરે બેઠા. અમારા વખતમાં તો એવું કંઈ જ હતું જ નહીં. અમે તો ઉનાળો અને દિવાળીમાં અને જન્મદિવસ પર જ ક્યારેય જ કપડાં લેવા બહાર જતા. જે જ વસ્તુ દુકાનમાં હોય એ જ મળે. એટલે જ તો અમે નસીબદાર છીએ, કેમ કે અમને જે વસ્તુ જ્યાં જોઈ હોય ત્યાં તે તરત મળી જાય. અમને કોઈ પણ તહેવારની રાહ ન જોવા પડે. એટલે જ તો તમને લોકોને એ વસ્તુની સાચવવાની કરતા નથી આવડતું. અમે લોકો અમારા રમકડાને કપડાં એટલા સાચવતા કે અમારા નાના ભાઈ બહેન પણ એ વાપરી શકતા. આ તો વાળી કેવી પ્રતીત કે નાના ને મોટાઓના કપડાં અને રમકડા વાપરાવતા. હું તો ના કરું. હા, અમે તો ના વાપરીએ. તમે લોકોએ અનુભવ કર્યો જ નથી, એટલે તમને ન ખબર હોય. રમકડા અને કપડાં શેર કરવાથી લાગણી અને ભાવનાત્મક જોડાણ થાય છે અને પડી વસ્તુનો પુનઃ ઉપયોગ પણ થાય છે. હા, અમારા લોકોમાં પણ લાગણીઓ હોય છે. મારા લોકોમાં પણ લાગણી હોય, પણ અમારી જેમ જોઈન્ટ ફેમિલીમાં રહીને સ્નેહ તો અનુભવ્યો જ નથી. કોઈ મામા માસી તો અમારા પણ છે, પણ તે લોકો દૂર રહે છે, એટલે ફોનમાં જ તે લોકો જોડે વાત કરી લઈએ. હમણાં ઘણા બધા ભણવા માટેના એપ પણ આવે છે. અમને જે ન આવડતું હોય તો અમે એમાંથી સમજી લઈએ. અમારા વખતમાં તો ફોન હતા જ નથી. અમે જે વસ્તુ સમજવાની કોશિશ કરતા અને જે ન સમજાય એને ગોખી લેતા. આજકાલના જમાનામાં તો ગોખીને પાસ થવાય જ નહીં. અમને ભણવાની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિના વર્ગોમાં પણ જઈએ છીએ અને ભાગ લે છે. અમારા માતા પિતા તો અમને અમારા ગમતા ક્ષેત્રમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપે છે. અમારા માતા પિતા તો અમને ખાલી ભણવા પર જ ધ્યાન દેતા કહેતા. અમારા જમાનામાં બહુ ફેમસ ડાયલોગ પણ હતો, ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ, પઢોગે लिखोगे तो बनोगे नवाब. અમારા માતા પિતા તો અમને પૂરી આઝાદી આપે, અમને સમજાવે તો ખરા, છેલ્લે પણ અમને જે અનુકૂળ લાગે એમ જ થાય. પણ તે અનુકૂળ કરવાનું સૌભાગ્ય તો ખાલી છોકરાઓને હોય ને, કેમ કે છોકરી તો ઘરનું કામ જ કરવાનું હોય. છોકરા છોકરી આશું હોય. અમારા માતા પિતા તો વચ્ચે ક્યારેક ફર્યો જ કર્યો નથી. આજકાલની છોકરી બધા કામ કરી શકે છે જે છોકરાઓ કરે તે છોકરાઓની સાથે
સાથે ખમ્માથી ખમ્મા મળાવીને ચાલે છે એટલે તો કીધું અમે નસીબદાર છે. અમે નસીબદાર છે. અરે ચૂપ, બધા શાંત રહો. પરંપરાગત અને આધુનિક વાણીપણામાં બંનેમાં તેમની શક્તિઓ અને નબળાઈઓ છે. જરૂરત છે તો બંનેના વચ્ચે તાલમેલ બનાવી ચાલવાનું. સ્પષ્ટ સીમાઓ સ્થાપિત કરો. લવચીક હોવા છતાં ખાતરી રાખો કે ત્યાં સુસંગત નિયમો અને પરિણામો હોય. ખુલ્લા સંચારને પ્રાધાન્ય આપો. પ્રોત્સાહક વાતાવરણ બનાવવું જોઈએ. બાળકોને લાગે કે એમને પણ તમે સાંભળો છો તો એમને પણ એમનું બરાબરનો આદર મળવું જોઈએ. ટેકનોલોજીના કુશળતાપૂર્વક ઉપયોગ કરો. સંકલિત તકનીક અપનાવો જે તમારા જ્ઞાનમાં વધારો કરી અને કૌટુંબિક સદસ્યો સાથે પણ જોડાણ રાખે. પણ ફોનનો વધુ ઉપયોગ ટાળવા માટે મર્યાદા સેટ કરો. સમુદાય સાથે જોડાયેલા રહો. બાળકો માટે વધારાની સહાય અને સ્વર્ગન કરવા માટે વિસ્તૃત કુટુંબ અને સમુદાયને સામેલ કરો. છેલ્લે હું એટલું જ કહીશ કે આ તફાવતને સમજીને અને સંતુલન શોધીને બાળક માતા પિતા બંનેના જીવનમાં શ્રેષ્ઠતાની સમાવિષ્ટ કરે છે. માતા પિતા તેમના બાળકો માટે પોષણ સહાયક અને ગતિશીલ વાતાવરણ બનાવી શકે છે. આખરે ધ્યેય એવી વ્યક્તિઓને ઉમેરવાનું છે એક જેઓ આધુનિક વિશ્વની જટિલતાઓને આત્મવિશ્વાસ અને સ્થિતિસ્થાપકતા સાથે પોતાની જાતને ઢાળી શકવા માટે સજ્જ હોય. That was very important, challenging. Thank you, students, to present such a wonderful skit. It was a current issue of every house today. Well done, kids. Give them a huge round of applause. Celebrate the